તો બધાને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ અને મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે ને આપણે નખ કાપતા કાપતા જોતા હતા ખજૂરભાઈનો વ્લોગ જોઈ લો તમે ને આમે એના આ ભાઈને તો વખાણ કરી એટલે ઓછા જ છે ભાઈ, કારણ કે ગુજરાતનો હીરો છે વાલાના. આપણે તો એના મોટા પંખા હોય એટલે કે ફેન. અને પછી તો આપણે ગાડી સાફ કરી અને પપ્પા કે મારે આવું છે તો મેં કીધું હાલો તો બીજું હું તમે. પછી તો અમે પોગી ગયા નિકુંજભાઈને ટિફિન આપવા. જોઈ લ્યો તમે, આમાં છે એનું ટિફિન. અને નિકુંજભાઈને પણ કોલેજન ભેળની લારી હાલે છે. આ અમારી બીજી શાખા છે મિત્રો. તો તમારે કોલેજન ભેળ ખાવી તો તમે પણ પોગી જાજો. સવારનો ટાઈમ છે 10:30 થી સાંજે 9:30. ને ભાઈ અમારી આ બ્રાન્ચનું એડ્રેસ છે પાસોદરા મિશન રોડ, જીઓ પેટ્રોલ પંપ, મોમાઈ હોટલની પાસે. તો પોગી જાવ વાલા ફટાફટ. અને પછી તો અમે ગાડીને ભૂમ ભૂમ ભગાઈ દીધી અને ભાઈ અમે પોગી ગયા ટિકિટ લેવા. ને અમારે જુનાગઢ જવાનું છે, મામાના છોકરાના લગ્ન છે એટલે. તો આ ભાઈને વાત કરી તો આ ભાઈ પણ અમને ટિકિટ આપી દીધી. જોઈ લો મિત્રો તમે, જવાનું છે અમારે માર્ચ મહિનામાં. અને પછી તો અમે દાદરા ઉતરતા આ પુલની ડિઝાઇનનું મને બહુ ગમી ગયું. ભાઈ એનું થોડુંક શૂટ લઈ લીધું અને પોગી ગયા આપણી ગાડીએ. અને પછી પોગી ગયા આપણે બ્રાન્ચ 1માં, એટલે કે મારી લારીએ. પછી તો ફટાફટ કાંદા કાપી નાખ્યા. હો ભાઈ જોઈ લ્યો તમે આપણી સ્પીડ. અને આ છે મારી લારી. બપોરના વાગી ગયા હતા 4:30. ને પછી તો શું છે ભાઈ, આપણે બધું સામાન વ્યવસ્થિત ગોઠવી નાખ્યો. અને જોઈ લ્યો તમે મિત્રો, આવું લોકેશન છે મારું પાસોદરા ગામમાં, ચિત્રકૂટ રેસિડેન્સીની સામે. તો તમે ફટાફટ પોગી જાજો મારા વાલા આપણી લારીએ. તો મળીએ મિત્રો નવા વ્લોગ સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.